MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નવા સંગઠનની જાહેરાત બાદ ભાજપની પ્રથમ બેઠક કમલમ ખાતે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરાયું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન કમલમ પહોંચ્યા છે. તો અત્યારે મોટી અપડેટ એ મળી રહી છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન પણ કમલમ ખાતે પહોંચી ગયા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. નવા હોદ્દેદારો એક બાદ એક થોડીવાર પહેલા કમલમ પહોંચી રહ્યા હતા. TV9 સાથે તેમણે વાતચીત પણ કરી હતી. ત્યારે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ કમલમ ખાતે પહોંચ્યા હોવાની જાણકારી મળી. તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપવા માટે લાઈવ જોડાઈ ગયા છે. કિંજલ, જ્યારે તમે હોદ્દેદારો કે જે કમલમ પહોંચી રહ્યા હતા એમની સાથે પણ વાત કરી, એમના પર એક અલગ જોશ જોવા મળી રહ્યો હતો. આજે નવા સંગઠન બાદ પ્રથમ બેઠક મળી રહી છે. ક્યારે બેઠકની શરૂઆત થશે, કયા મુદ્દાઓ પર ચર્ચા થશે, આગામી રોડમેપની ચર્ચા? જિજ્ઞાસા, પ્રથમ જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે કે જે બેઠકની અંદર પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત જે પ્રદેશની ટીમ હતી તે ઉપસ્થિત છે. સીએમ પહોંચી ચૂક્યા છે અને સીધા દ્રશ્યો આપને એ બેઠકના બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાંથી જે બેઠક છે, હવે જ્યાં મુખ્યપ્રધાન છે તે પણ ઉપસ્થિત રહેશે, તેમની સાથે ડેપ્યુટી સીએમ છે તે પણ ઉપસ્થિત રહેશે અને જે સંગઠનના જે હોદ્દેદારો છે, સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે તમામ જે પદાધિકારીઓ અહીંયા આવી ચૂક્યા છે. અને જે બેઠક છે આ પરિચય બેઠક છે કે જે પ્રથમ બેઠક છે કે જેની બીજી બેઠક છે કે જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ, સંગઠન મહામંત્રી સહિતના જે પદાધિકારીઓ છે પદાધિકારીઓ ઉપસ્થિત છે. ટીમ, સરકાર અને સંગઠનની વચ્ચે સંકલન આખરે કેવી રીતે થતું હોય છે, કેમ કે નવી ટીમ છે. હાલાકી જો વાત કરવામાં આવે તો પાર્ટીની રીતિ નીતિથી ખૂબ જ વાકેફ આ તમામ લોકો છે, પરંતુ જે કોમ્બિનેશન કરવામાં આવ્યું છે યુવા કાર્યકર્તાઓનું, જે અન્ય સાથે સિનિયર કાર્યકર્તાઓનું એક જે ટીમ બનાવવામાં આવી છે. અને સ્વાભાવિક છે કે જ્યારે પણ નવી ટીમ બનતી હોય છે તો નવી ટીમને એક પ્રકારનું જે માર્ગદર્શન છે, પ્રશિક્ષણ છે તે આપવામાં આવતું હોય છે. મંચ પર આપ જોઈ શકો છો કે સીએમ, ડેપ્યુટી સીએમ, સંગઠન મહામંત્રી, પ્રદેશ પ્રમુખ છે. તો નીચે આપ જોઈ શકો છો કે જે નવી જે ટીમ બની છે, નવી ટીમના જે પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે તે અહીંયા આવેલા છે. આમ તો આ પરિચય બેઠક કહેવામાં આવતી હોય છે, પરંતુ પરિચય બેઠકમાં પણ એવા અનેક જે મુદ્દાઓ હોય છે કે જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે, એવા અનેક વિષયો હોય છે કે જેની પર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ડઝ અને ડુ એન્ડ ડુ નોટ વાળો જે વિષય છે તે અહીંયા ચર્ચાતો હોય છે. રોડમેપ છે તે નક્કી થતું હોય છે અને એ જ મહત્વપૂર્ણ જે બેઠક છે, આ બીજી બેઠક છે. આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ જ બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવા સંગઠનની જાહેરાત બાદ જે પ્રથમ બેઠક યોજાતી હોય છે એ બેઠક પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે સીએમ અને ડેપ્યુટી સીએમની હાજરીમાં જે પરિચય બેઠક કહેવાતી હોય છે તેની શરૂઆત થઈ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH